હાય એવરીવન, હેપી હોલી. કેમ છો? આઈ હોપ બધા મજામાં છે. તો ગાઈસ, હું મારા શૂટ ઉપર હતી અને એકચ્યુઅલી મારી પાસે બિલકુલ ટાઈમ નહોતો અને અમે લોકો બધા ગયેલા હતા દીવ મારા બેનના ઘરે, કેમ કે મારા બેનના છોકરાની મારા ભાણેજની વાડ હતી તો અમે લોકો ત્યાં હતા. તો આજે ધૂળેટીના દિવસે એક તો મારે શૂટ હતું અને ત્યારબાદ હું પતાવીને હું આવી છું ઘરે. તો એકચ્યુઅલી ટાઈમ નહોતો પણ મમ્મી કહે છે કે થોડો ટાઈમ નીકાળી અને ફ્રેશ થઈ અને મસ્ત મજાના વિડીયો બનાવ. તો ગાઈસ, હવે બધા છોકરાને હમણાં આવે છે તો અમારે જવાનું છે ભાઈ દ્રોણેશ્વર. તો ત્યાં બધા છે ને ફાર્મમાં જવાનું છે, ત્યાં બધાને સ્વિમિંગ પુલમાં નવા માટે અને પ્લસ કે બધાને અહીંયા છે નવું છે તો જવાનું છે. તડકાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે થોડો મેકઅપ સેકઅપ કર્યો અને ફાઇનલી લુકિંગ બી રેડી કરી નાખ્યું છે. ફર્સ્ટ તો પહેલાં હું તમને મારું લુકિંગ બતાવીશ કે મારું લુકિંગ કેવું છે. તો ચાલો બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ, જોઈ લો આજનું લુકિંગ આપણું ધૂળેટીના દિવસે. ઓનો તો ગાઈસ, પૂરું લુકિંગ તો નહીં દેખાતું પણ હમણાં હું કાળું ન કહી અને પૂરો વિડીયો બનાવીશ. તો મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. માતાજી, બાય. મિસ યુ ગાઈસ. હાલે ને હવે ગાઈસ, તો સોફી છે આખી દૂધની તપેલી ઢોળી નાખી છે અને બધામાં દૂધ કર્યું છે. અંદર બી દૂધ ગયું છે અને આખું પેલું ઢોળી નાખ્યું છે દૂધનું. તો જો પાછી પીવા માટે પી છે પણ બધું દૂધ કર્યું છે, બધું ઢોળી કાઢ્યું છે. આજનું બકાલું લેવાઈ ગયું છે. આજના બકાલામાં છે 2 ગાજર મેં ખાધા છે ને ગાજર લીધા છે, ટામેટાં લીધા છે, મસ્ત મજાના ફ્રેશ ધનિયા લીધા છે, મહાદેવના ફ્રેશ ફ્લાવર લીધા છે અને બનાના લીધા છે મોમ માટે. ચાલો મૂકી. ગાઈસ, આજે ઘરે બને છે પૂરી ને એવું. તો આજે ધૂળેટી છે તો બધું જમવાનું બનાવ્યું છે અને મહેમાન ઘરે આવવાના છે. તો પહેલાં મોમ માટે તો આપણે ગળી પૂરી બનાવી છે. પછી આ બધી છે એ અજમા અને નાની અત્યારે અજમાવાળી પૂરી બનાવી છે. ને મહેમાન છે અહીંયા આલુ મળે છે, આલુને પ્યાજને તો એના ભજીયા બનાવવાના છે. નાનીમાં પણ આવ્યા છે. મમ્મી છે એના માટે બહાર જવું બિસ્તર જેવું કરે છે, બેસવું છે એટલે. અને ટાઈમ થયો છે અત્યારે 6, સાડા 6 જેવું થઈ ગયું છે. આજે મહેમાન બધા ઘરે આવવાના છે જમવા માટે ને. ગાઈસ, ચાલો ફાઇનલી આજે રસોઈનું કામ બી આપણે થોડું બહુ હેન્ડલ કરવા લાગવું પડશે. ઘરે છે એટલે મહેમાન આવે છે એટલે બનાવવું પડશે. તો ચાલો બધા બી કન્ટિન્યુ રહીજો ફ્રેન્ડ. ચાલો હવે તળવાનું કામ ચાલુ થઈ જાય છે. તો આ છે અજમાનવાળી પૂરી છે અને આ છે ગળી છે મોમ માટે. તો આપણે લઈ લીધું છે જારો ને એવું બધું અને તેલ અહીંયા કઢાઈ પર ચડવા રાખી દીધું છે. તો બસ હવે તેલ થોડી વારમાં ગરમ થઈ જાય. જો આમાં મારો હાથ બી દેખાય છે ઓઇલમાં. તો થોડી વારમાં ગરમ થઈ જાય એટલે આપણે હવે પૂરી તળી કાઢશું. જમવાનું બની રહ્યું છે. મહેમાન બધા આવી ગયા છે ઘરે. આજે ધૂળેટી છે એટલે તો મમ્મીએ બટેકાનું રીંગણાનું સબ્જી બનાવી છે, ગળી પૂરી, પછી અજમાવાળી છે અને આ બીજી પ્લેન પૂરી છે. તો બધી પૂરી બની ગઈ છે અને મોમ બનાવે છે હવે ભજીયા. અહીંયા બની રહ્યા છે ભજીયા. મમ્મી બનાવે છે મસ્ત મજાના ભજીયા. ચાલો બધાને જમવું હોય તો આજે આવી જજો ઘરે.
તો ગાઈસ નાનીમાં અત્યારે બેઠા છે મસ્ત મજાના ને આ જમવાનું બને છે. બધા મહેમાન ઘરે આવી ગયા છે. અત્યારે ટાઈમ થઈ ગયો છે. આવીએ છે. આવીએસ ને તો કેમ જોઈ છે દીકુ? કેમ જોઈ તે મારા દીકરા? તો ફ્રેન્ડ ફાઇનલી જમવાનું બની ગયું છે. તો જમવામાં બન્યું છે મમ્મીએ રીંગણ અને બટેકાની મસ્ત મજાની સબ્જી, ગરમા ગરમ ભજીયા, ઓર્ગેનિક અમારા ઘરનો લોટ છે ને એમની, અને મસ્ત મજાની 3 પ્રકારની પૂરી બનાવી છે. તો ઓલરેડી તમને બતાવી જ છે, પાછી વાપસ નહીં બતાવું. આ પૂરી જોઉં, આ પૂરી મસ્ત બનાવી છે. ભજીયા, રોટલા, ચટણી અને હજુ બધી વસ્તુ, ચાવલ મસ્ત મજાના, હજુ સબ્જી આવે છે. તો ફાઇનલી બધું જમવાનું બની ગયું છે. તો ચાલો ફટાફટ જમવા આવી જાઓ ને. અહીંયા છે મારા નોનીમાં. તો નોનીમાને અહીં ઉપર જ જમવાનું છે, અમે બધા નીચે જમશું. હજી એક વસ્તુની કમી હતી, એ આવી ગયું છે શ્રીખંડ. તો શ્રીખંડ એ મસ્ત છે, કેસર પિસ્તા છે. તો શ્રીખંડ મસ્ત મજાનું આવી ગયું છે. તો ચાલો હવે બધા જમી લઈશું આરામથી, અને હું મારા નોનીમાને વિડીયો. તો ચાલો બેસી ગયા છે, મમ્મી બધાને જમવાનું પીરસે છે. બધું કાઢું છું. સારું, મેં જમવાનું કાઢી લીધું છે. મને બહુ બધી ભૂખ નથી, એટલે મારે ઓલરેડી 2 પૂરી, થોડું એવું શ્રીખંડ, ચટણી અને ભજીયા, આટલી વસ્તુ જ ખાવાની. મોર્નિંગમાં મોડ્યું છે તરબૂચ. ચાલો બધા તરબૂચ ખવાઈ જાઉં. જો એટલું કાઢી નાખ્યું છે અમે, એવું જ મોડીએ. અને સાકરટી છે, તો આના પર સાકરટી ખાવાની છે. તો પહેલાં આપણે મમ્મીને આપી દઈએ. એટલે મમ, હાલો મમ.